ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામે 14 દિવસથી ગુમ મહિલાની લાશ ફાર્મના પાછળના ભાગે પાણી જવાની નીકમાં જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. નેત્રંગના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ગામના રહેવાસી રસિકભાઈ વસાવાની પત્ની 45 વર્ષીય હસુમતીબેન 28 ફેબ્રુઆરીના રોજ ખેતરમાં ઘાસ કાપવા ગયા બાદ ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા સતત શોધખોળ છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન ગામની સીમમાં આવેલ ઝવેરી ફાર્મના પાછળના ભાગે આંબાવાડી પાસે જમીનમાં કંઈક દાટેલું હોવાની શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નેત્રંગ પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી. જમીન ખોદતા અંદરથી મોટી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. બેગ ખોલતા તેમાં ડીકમ્પોઝ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પતિ અને પુત્રોએ કપડા પરથી મૃતદેહની ઓળખ હસુમતીબેન તરીકે કરી હતી. પ્રાથમિક તપાસમાં ઓઢણી વડે ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકની બેગમાં બાંધી જમીનમાં દાટી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ નેત્રંગ પોલીસે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.